મિત્રો, શું આપણે સંકટના સમયે પોતાની સમજણ કે અક્કલ પર વધારે ભરોસો કે વિશ્વાસ મૂકીએ છીએ? આપણે કોના પર ભરોસો રાખવો જોઈએ? ઈશ્વર પર કે આપણી સંપત્તિ, સમજણ કે અક્કલ પર? કઈ બાબત આપના માટે ઉપયોગી છે તે આજે જ નક્કી કરો. आज सवारे साध सुनी तू महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. આજની સલામ મિત્રો, સ્તવન બાઇબલ અભ્યાસમાં આપનો આવકાર કરતા મને ખૂબ આનંદ થાય છે. આપણે આ કાર્યક્રમમાં ઈશ્વરના વચન બાઇબલનો ક્રમબદ્ધ અભ્યાસ કરીએ છીએ, જેથી તમે તમારા જીવનકાળ દરમિયાન ઓછામાં ઓછા એક વખત ઈશ્વરના વચનોનો સંપૂર્ણ અભ્યાસ કરી શકો. તમે ઈશ્વરના વચનને જેટલું વધારે જાણશો તેટલું તમે ઈશ્વરની વધુ નજીક જઈ શકશો. આપણે કદાચ એક સંપૂર્ણ અને ઉત્તમ પરિસ્થિતિમાં હોઈએ, પણ જો આપણે ઈશ્વરને છોડી દઈએ તો તેઓ આપણને પણ છોડી દેશે. આપણા આ પૃથ્વી પરના અલ્પજીવી જીવનમાં થતું સમાધાન ઈશ્વરના અનેકવિધ આશીર્વાદથી આપણને અલગ કરી શકે છે. આજે આપણે બીજા કાળવૃત્તાંતના 16મા અધ્યાયનો અભ્યાસ કરીશું. આ અધ્યાયમાં એક રાજાએ વિશ્વાસના માણસ તરીકે શરૂઆત કરી. જ્યારે તેમના દેશ પર આક્રમણ થયું ત્યારે તેણે ઈશ્વર પર ભરોસો રાખીને પોતાના પરિવાર અને રાજ્યમાંથી ઈશ્વરને પસંદ ન પડે તેવી દરેક બાબતોને દૂર કરી. પરંતુ મિત્રો, પાછળથી તે વિશ્વાસમાં નબળો પડી ગયો. લશ્કરી અને આર્થિક નાકાબંધીનો સામનો કરતા સમયે તેણે ઈશ્વરથી દૂર જઈને વિદેશી રાજાઓ સાથે જોડાણ કર્યું. તેમજ ઈશ્વરના પ્રબોધકો અને ઈશ્વરના લોકો પર જુલમ કરીને તેઓ પાપમાં આગળ વધતા ગયા. આ વિષયમાં વધારે જાણવા ચાલો આજના અભ્યાસમાં આગળ વધીએ. મેં તમને કહ્યું એ પ્રમાણે મિત્ર, હવે આપણે કાળવૃત્તાંતના બીજા પુસ્તકનો 16મો અધ્યાય જોવાના છીએ. જો તમારી પાસે બાઇબલ હોય તો કૃપા કરીને તમારું બાઇબલ તમારી સમક્ષ ખુલ્લું રાખજો. કાળવૃત્તાંતનું બીજું પુસ્તક 16મો અધ્યાય. પહેલી કલમ મિત્ર જોશો તો ત્યાં લખવામાં આવ્યું છે, આસાની કારકિર્દીના 36મા વર્ષમાં ઇઝરાયેલના રાજા બાશાએ યહૂદા પર ચઢાઈ કરી અને યહૂદાના રાજા આસાની મદદે બીજા કોઈને આવતા અટકાવવા માટે રામાહ બાંધ્યું. આપણે મિત્ર કાળવૃત્તાંતના બીજા પુસ્તકના 14 અને 15 અધ્યાયમાં જોઈ ગયા હતા કે આસા રાજા દ્વારા યહૂદિયા રાજ્યમાં આત્મિક જાગૃતિ પાંગરતી જોઈને ઉત્તરના ઇઝરાયેલના રાજ્યમાંથી લોકો દક્ષિણમાં યહૂદિયાના રાજ્યમાં સ્થળાંતર કરતા હતા. હવે રાજા બાશા ઉત્તરના રાજ્યમાંના પોતાના લોકને પોતાના રાષ્ટ્રમાં રાખવા માંગતો હતો, એટલે એવું નતો ઈચ્છતો કે એની પ્રજા દક્ષિણમાં યહૂદિયાના રાષ્ટ્રમાં સ્થળાંતર કરે. બીજી અને ત્રીજી કલમમાં લખ્યું છે, ત્યારે આશાએ યહોવાના મંદિરના તથા પોતાના મહેલના ભંડારોમાંથી સોનું રૂપું લઈને દમસ્કમાં રહેનાર અરામના રાજા બેન હદાદ પર મોકલીને કહાવ્યું કે જેમ મારા બાપ તથા તારા બાપની વચ્ચે સંપ હતો તેમ તારી અને મારી વચ્ચે છે. જો મેં તારે સારું સોનું રૂપું મોકલ્યું છે, માટે ઇઝરાયેલના રાજા બાશાની સાથેનો તારો સંપ તોડ કે જેથી તે અહીંથી જતો રહે.
ઇઝરાયેલી રાષ્ટ્ર આસા રાજા માટે અને યહૂદિયા રાષ્ટ્ર માટે ભયજનક શત્રુ બની ગયું હતું. આસા રાજા એમના અગાઉના મિત્ર દમસ્કના રાજા બેન હદાદની મદદ માંગે છે. હવે આ પગલું શાનું સૂચન કરે છે મિત્ર? આવું પગલું તો ઈશ્વર પરના વિશ્વાસનો અભાવ સૂચવે છે. 4 કલમ જુઓ. બેન હદાદે આસા રાજાનું કહેવું સાંભળીને પોતાના સેનાપતિઓને ઇઝરાયેલના નગરો પર ચઢાઈ કરવા મોકલ્યા. તેઓએ ઇયોન, દાન, આબેલ, માઈમ તથા નાફતાલીના સર્વ ભંડાર નગરો સર કર્યા. દમસ્કના રાજા બેન હદાદે આસા રાજાની વાત માનીને પોતાનું લશ્કર મોકલી આપ્યું. 5મી અને 6ઠ્ઠી કલમ કહે છે કે બાદશાહે તે સાંભળ્યું ત્યારે રામાહ બાંધવાનું કામ પડતો મૂકીને તે પાછો ગયો. ત્યારે આસા રાજાએ યહૂદાના સર્વ લોકોને ભેગા કર્યા. તેઓ રામાહના પથ્થરો તથા જે લાકડા બાદશાહે બાંધકામમાં વાપરવા માટે તૈયાર કર્યા હતા તે લઈ ગયા અને તે વડે તેણે ગેબા તથા મિસ્પાહ બાંધ્યા. આ યુદ્ધ સફળ રહ્યું મિત્ર. પરંતુ ઈશ્વર હવે આસા રાજાને કંઈક કહેવા માંગે છે. જુઓ 7 થી 9 કલમો. તે સમયે હનાની દ્રષ્ટાએ યહૂદાના રાજા આસા પાસે આવીને તેને કહ્યું કે અરામના રાજા પર તે ભરોસો રાખ્યો છે ને તે પોતાના દેવ યહોવા પર ભરોસો રાખ્યો નથી. માટે અરામના રાજાનું સૈન્ય તારા હાથમાંથી છટકી ગયું છે. કુશીઓ તથા લુબીઓનું સૈન્ય શું મહાભારત નહોતું? તથા તેમની સાથે અતિ ઘણા રથો તથા ઘોડેસવારો નહોતા? તો પણ તે યહોવા પર ભરોસો રાખ્યો હતો. માટે યહોવાએ તેઓને તારા હાથમાં સોંપ્યા. કેમ કે યહોવાની નજર આખી પૃથ્વીનું નિરીક્ષણ કર્યા કરે છે, જેથી જેઓનું અંતઃકરણ તેની તરફ સંપૂર્ણ છે તેઓને સહાય કરીને પોતે બળવાન છે તેમ દેખાડી આપે. આમાં તે મૂર્ખાઈ કરી છે, કેમ કે હવેથી તારે યુદ્ધો કરવા પડશે. મિત્ર, આ 9મી કલમ બરાબર ધ્યાન ઉપર લો તમે. કાળ વૃત્તાંતનું બીજું પુસ્તક 16મો અધ્યાય 9મી કલમ. મારા બાઇબલમાં આ કલમ નીચે મેં લીટી દોરી છે, કારણ કે આ વચનમાં મિત્ર આપણને અદ્ભુત એવી ખાતરી મળે છે કે યહોવાની નજર, આપણા સર્જનહાર ઈશ્વરની નજર આખી પૃથ્વીનું નિરીક્ષણ કર્યા કરે છે, જેથી જેઓનું અંતઃકરણ ઈશ્વર તરફ સંપૂર્ણ છે. જો તમારું અને મારું અંતઃકરણ ઈશ્વર તરફ સંપૂર્ણ હોય તો કે છે તેઓને સહાય કરીને પોતે બળવાન છે તેમ ઈશ્વર દેખાડી આપે. આ તો અદ્ભુત એવું વરદાન છે ઈશ્વરનું, અને આપણે મિત્ર ઈશ્વરના આ વરદાન ઉપર ભરોસો રાખી શકીએ અને આપણું અંતઃકરણ ઈશ્વર તરફ સંપૂર્ણ રાખીએ, જેથી ઈશ્વર જ્યારે આખી પૃથ્વીનું નિરીક્ષણ કર્યા કરે છે ત્યારે આપણું અંતઃકરણ તેમના તરફ સંપૂર્ણ છે એ જોઈને ઈશ્વર આપણી સહાય કરે દરેક પ્રસંગોમાં, દરેક સંજોગોમાં. હવે ઈશ્વરે શા માટે આસા રાજાને ઠપકો આપવા તેની પાસે એક પ્રબોધકને મોકલી આપ્યો? શા માટે ઈશ્વર આસા રાજાનો ન્યાય કરે છે? આસા રાજાના ઈશ્વર પરના વિશ્વાસના અભાવને કારણે મિત્ર. આત્મિક જાગૃતિ માટે મિત્ર આપણે જે ત્રીજો પુલ પસાર કરવો પડે એ તો ઈશ્વર પરના વિશ્વાસરૂપી પુલ છે. પુલ રૂપી ઈશ્વર પરનો વિશ્વાસ. પદ્ધતિઓમાં વિશ્વાસ નહીં, કોઈ મનુષ્યમાં વિશ્વાસ નહીં, કોઈ પ્રવૃત્તિઓમાં વિશ્વાસ નહીં, કોઈ મંડળીમાં વિશ્વાસ નહીં, કોઈ સંસ્થામાં વિશ્વાસ નહીં કે કોઈ પ્રક્રિયામાં વિશ્વાસ નહીં. આત્મિક નવચેતના માટે તો મિત્ર ઈશ્વર પરનો વિશ્વાસ જરૂરી છે. ઈશ્વર પરનો સીધો વિશ્વાસ. રાજા જ્યારે બાશા નામના રાજાએ આંતરવિગ્રહમાં આસા રાજા ઉપર ચઢાઈ કરી ત્યારે આસા રાજા પરાપૂર્વના શત્રુ દમસ્કના રાજા બેન હદાદ પાસે મદદ માટે દોડી ગયો. હનાની પ્રબોધકે આસા રાજાને યાદ અપાવ્યું કે ઈશ્વર તેને બચાવશે. એવી ખાતરી માટે એની પાસે પ્રત્યેક પુરાવા હતા. ઈશ્વરે આસા રાજાને કુશીઓ અને લુબીઓના વિશાળકાય લશ્કર ઉપર વિજય અપાવ્યો હતો. તમે જુઓ, એમ છતાં આ કટોકટીને સમયે, એટલે કે રાજા બાદશાહ સામેના સંઘર્ષને સમયે આ આસા રાજા ઈશ્વર પરના તેના વિશ્વાસનો અભાવ પ્રદર્શિત કરે છે. એક હકીકત મિત્ર આપણે બરાબર સમજી લેવાની જરૂર છે. જો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર એક વખત વિશ્વાસ કરવાના પગલાથી આપણા પાપોની શિક્ષામાંથી, આપણા દુષ્કર્મોના બંધનોમાંથી આપણો ઉદ્ધાર થયો છે. એટલે કે વિશ્વાસ દ્વારા ન્યાય, વિશ્વાસ દ્વારા ઉદ્ધાર. જે પળે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ એ જ પળે મિત્ર આપણો ઉદ્ધાર થાય છે. ને તો પણ આપણો ઉદ્ધાર થાય એટલે ત્યાં જીવનનો અંત આવી જતો નથી મિત્ર. આપણે તો વિશ્વાસ વડે જીવન જીવતા રહેવાનું છે. રોમન લોકોને લખેલા પત્રના 1 અધ્યાયની 16 અને 17 કલમ જુઓ તમે બાઇબલમાં નવા કરારના વિભાગમાં, તો ત્યાં પ્રેષિત પાઉલ કહે છે કે શુભ સંદેશ વિશે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશ વિશે હું શરમાતો નથી, કારણ એ તો દરેક વિશ્વાસ કરનારને બચાવનારું ઈશ્વરનું સામર્થ્ય છે, પ્રથમ યહૂદીને પછી ગ્રીકને. શુભ સંદેશની અંદર માણસોને ઈશ્વરની સાથે સીધા સંબંધમાં લાવવાનો ઈશ્વરનો
માર્ગ પ્રગટ કરવામાં આવેલો છે. એ તો આરંભથી અંત સુધી વિશ્વાસથી જ શક્ય છે. શાસ્ત્રનું વચન છે કે વિશ્વાસથી ઈશ્વરની સાથે સીધા સંબંધમાં આવેલ વ્યક્તિ જીવન મેળવશે. આપણો ઉદ્ધાર મિત્ર ઈશ્વર પરના વિશ્વાસથી થાય છે ને, એટલે આપણે ઈશ્વર પરના વિશ્વાસ વડે જીવન જીવવાનું હોય છે. હવે આ હનાની પ્રબોધકે આસા રાજાને શું કહ્યું જુઓ, 16મા અધ્યાયની 9મી કલમ. કેમ કે યહોવાની નજર આખી પૃથ્વીનું નિરીક્ષણ કર્યા કરે છે, જેથી જેઓનું અંતઃકરણ તેની તરફ સંપૂર્ણ છે તેઓને સહાય કરીને પોતે બળવાન છે એમ દેખાડી આપે. આમાં તે મૂર્ખાઈ કરી છે, કેમ કે હવેથી તારે યુદ્ધો કરવા પડશે. હવે આ કલમનો અર્થ એ થાય મિત્ર કે ઈશ્વર એવી વ્યક્તિઓને શોધે છે જે તેમના ઉપર વિશ્વાસ કરતી હોય. શું તમે મિત્ર એવી વ્યક્તિ બનવા માંગો છો જે ઈશ્વર ઉપર વિશ્વાસ કરતી હોય? તમે મિત્ર બાઇબલમાંના ઈશ્વરના જીવંત અને પવિત્ર વચનોને આધારે ઈશ્વર ઉપર વિશ્વાસ કરી શકો છો, ઈશ્વર ઉપર ભરોસો મૂકી શકો છો. તમે જાણો છો મિત્ર કે ઈશ્વર પર વિશ્વાસ કર્યા વગર તમે ઈશ્વરને પ્રસન્ન કરી શકતા નથી. બાઇબલમાં નવા કરારના વિભાગમાં તમે જો મિત્ર તો હિબ્રુ લોકોને લખેલો પત્ર છે, એના 11મા અધ્યાયની 6ઠી કલમમાં કહ્યું છે કે કોઈ વ્યક્તિ વિશ્વાસ વગર ઈશ્વરને પ્રસન્ન કરી શકતી નથી. કારણ જે વ્યક્તિ ઈશ્વર પાસે આવે છે તેનામાં એવો વિશ્વાસ હોવો જ જોઈએ કે ઈશ્વર છે અને જેઓ તેમને શોધે છે તેઓને તે બદલો આપે છે. આ હિબ્રુઓને પત્રમાંના ઈશ્વરના વચનો આપણને એમ પણ જણાવે છે મિત્ર કે આપણી આસપાસ વિશ્વાસ કરનાર લોકોની સાક્ષીની મહા મોટી ભીડ છે. અને એટલે જ મિત્ર, એટલે જ આપણે પાપનો જે સર્વ બોજ છે આપણી ઉપર એ ઉતારી દઈને અને આપણા પર હાવી થઈ જનાર પાપનો ત્યાગ કરીને ઈશ્વરના માર્ગોમાં ચાલવું જોઈએ. પણ પાપ શું છે? પાપ એટલે સત્ય સનાતન સાચા ઈશ્વર ઉપર અવિશ્વાસ. जय जय परम दयामय स्वामी, स्मारक गान करो रे. जय जय परम दयामय स्वामी, स्मारक गान करो रे. जय जय ईसु दयामय स्वामी, स्मारक गान करो रे. जय जय ईसु दयामय स्वामी, स्मारक गान करो रे. जय जय परम दयामय स्वामी, स्मारक गान करो रे. भक्त समाज निरंतर तेने साथ भजो अनुरागे. भक्त समाज निरंतर तेने साथ भजो अनुरागे. निश दिन ईश्वरना गुण गाओ, निश दिन प्रभु ईसुना गुण गाओ. प्रेम सुगायक जागे. जय जय परम दयामय स्वामी, स्मारक गान करो रे. जय जय परम दयामय स्वामी, स्मारक गान करो रे. जय जय ईसु दयामय स्वामी, स्मारक गान करो रे. ईश्वर कृत तन जीव अमारा, अद
अद्भुत कार्य अनुपा ईश्वर कृत तन जीव हमारा अद्भुत कार्य अनुपा जीवन दाता शुभ प्रतिपाला जीवन दाता शुभ प्रतिपाला धन्य दयामय भूपा जय जय परम दयामय स्वामी स्मारक गान करो रे जय जय परम दयामय स्वामी स्मारक गान करो रे जय जय ईशु दयामय स्वामी स्मारक गान करो रे બાઇબલમાં નવા કરારના વિભાગમાં હિબ્રુ લોકોને લખેલા પત્રના 12મા અધ્યાયની પહેલી કલમમાં લખવામાં આવ્યું છે કે આપણી આસપાસ તો સાક્ષીઓની મોટી ભીડ છે, તેથી માર્ગમાંની પ્રત્યેક અવરોધરૂપ બાબતથી અને આપણને વળગી રહેનાર પાપથી આપણે મુક્ત થઈએ અને આપણે માટે નક્કી કરવામાં આવેલી શરતમાં ખંતપૂર્વક દોડીએ. આપણે માત્ર ઈશ્વર પરના વિશ્વાસથી ઉદ્ધાર પામીએ એટલું જ નહીં મિત્ર, આપણે તો ઈશ્વર પરના વિશ્વાસથી જીવવાની જરૂર છે. આપણું જીવન કેવી રીતે આપણે જીવીએ છીએ? આપણે આપણું જીવન ઈશ્વર પરના વિશ્વાસથી જીવવાની જરૂર હોય છે. ઘણા બધા લોકો પોતાને ઈશ્વર પરાયણ માને છે, પરંતુ એ લોકો નાસ્તિક જેવું જીવન જીવતા હોય છે. બાઇબલમાં નવા કરારના વિભાગમાં આપણે જોઈએ રોમન લોકોને લખેલો પત્ર એના 10મા અધ્યાયની 10મી અને 11મી કલમ તો લખ્યું છે કે જ્યારે માણસ હૃદયથી વિશ્વાસ કરે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર, ત્યારે તે ન્યાયી બને છે. મુખથી કબૂલાત કરે છે ત્યારે તે ઉદ્ધાર પામે છે. શાસ્ત્રમાં લખેલું છે, જે કોઈ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે તે નિરાશ થશે નહીં. હવે મિત્ર આપણે કાળવૃતાંતના બીજા પુસ્તકના 16મા અધ્યાયમાં આગળ વધીએ અને એની 10મી કલમ જોઈએ. 10મી કલમમાં લખ્યું છે, તે સાંભળીને આશાએ તે દ્રષ્ટા પર ગુસ્સે થઈને તેને હેડમાં પૂર્યો, કેમ કે તેણે જે કહ્યું હતું તેને લીધે તે તેના પર ક્રોધાયમાન થયો હતો. તે જ સમયે આશાએ કેટલા એક લોકો પર કેર વર્તાવ્યો. આ તો બહુ જ અચંબાકારક બાબત મિત્ર, આશ્ચર્યજનક, સ્તબ્ધ થઈ જવાય એવી બાબત. આ આશા રાજા ઠપકો સ્વીકારતો નથી, કારણ કે એને હનાની પ્રબોધકની વાત વિશ્વાસ કરવા યોગ્ય લાગતી નથી. આશા રાજાને ઈશ્વર ઉપર સાચો વિશ્વાસ અને ઈશ્વર પર તે ખરેખર અવલંબતો ન હતો. સાચો વિશ્વાસ નહોતો ઈશ્વર ઉપર એને. ઈશ્વર રહિત જીવન એ તો આત્મિક મૃત્યુને નોતરે છે મિત્ર. ઈશ્વર પછી આપણો કોઈ જ રીતે ઉપયોગ કરી શકતા નથી. આપણે જોઈ ગયા એ રીતે મિત્ર આશા રાજાએ હનાની પ્રબોધકને જેલમાં પૂરી દીધો. આશા રાજાનું આ પગલું એના હૃદયની સાચી પરિસ્થિતિ પ્રગટ કરે છે. આપણી સમસ્યાઓને ઉકેલવા માટે માનુષી સ્ત્રોતનો ઉપયોગ કરવો એ પાપ નથી, પરંતુ ઈશ્વર કરતા માનવી ઉપર વધારે ભરોસો રાખવો એ પાપ છે મિત્ર. ઈશ્વરના માર્ગો કરતા મનુષ્યના માર્ગો વધારે સારા છે એમ માની લેવું એ પાપ છે. સમસ્યા હલ કરવાની પ્રક્રિયામાંથી ઈશ્વરની સદંતર બાદબાકી કરી દેવી એ પાપ છે. વારું મિત્ર, આપણે હવે જોઈશું તો ઈશ્વર રાજા આસાને એક બીમારી આપે છે. જુઓ 12મી કલમ. તેને પોતાની કારકિર્દીના 39મા વર્ષમાં પગમાં દર્દ થયું. એ દર્દ બહુ જ ભારે હતું, તો પણ પોતાના દુઃખમાં તેણે યહોવાની નહીં પણ વૈદોની સહાય લીધી. ઈશ્વરે આશા રાજાને ગંભીર બીમારી આપી, જે પાછળથી અતિ ગંભીર બની ગઈ. આ આશા રાજાએ વૈદોની મદદ લીધી. હવે એમાં કંઈ ખોટું નથી, વૈદોની મદદ લઈ શકાય, ડોક્ટરોની મદદ લઈ શકાય, એમાં કંઈ ખોટું નથી. મુદ્દો એ છે મિત્ર કે આ બધામાં આશા રાજા ઈશ્વર તરફ વળ્યો નહીં, એણે ઈશ્વરની મદદ માંગી નહીં. વિશ્વાસી વ્યક્તિ બીમાર પડે ત્યારે એ જે ગતિથી ડોક્ટર પાસે દોડી જાય એટલી જ ગતિથી એણે ઈશ્વર પાસે પણ દોડી જવાની જરૂર હોય છે મિત્ર. હું આ માનું છું. એટલું જ નહીં મિત્ર, પણ એ માટે મારા પોતાના જ પરિવારમાં ઈશ્વર વિશ્વાસુ છે એનો બોલતો પુરાવો છે મારા પોતાના પરિવારમાં. જ્યારે મને ખબર પડી કે મારા પરિવારમાં એક વ્યક્તિ અસાધ્ય બીમારીથી પીડાય છે, ત્યારે હું એ વ્યક્તિને માત્ર ડોક્ટર પાસે લઈ ગયો એટલું જ નહીં મિત્ર, બલકે હું એ વ્યક્તિ સાથે પ્રાર્થનામાં ઈશ્વર પાસે પણ ગયો. હું પ્રાર્થનામાં મહાન ડોક્ટર પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે ગયો. આપણે મિત્ર બીમાર પડીએ ત્યારે આપણે બે બાબતો કરવી જોઈએ. આપણે ડોક્ટરની મદદ લેવી જોઈએ અને ઈશ્વરને પણ પોકાર કરવો જોઈએ. બાઇબલમાં તમે જુઓ
નવા કરારના વિભાગમાં તો યાકુબે લખેલો પત્ર છે, એના 5મા અધ્યાયની 14મી કલમમાં લખ્યું છે, તમારામાં શું કોઈ બીમાર છે તો તેણે મંડળીના આગેવાનોને બોલાવવા જોઈએ, તેઓ પ્રભુને નામે તેના માથા પર તેલ ચોડીને પ્રાર્થના કરે. અહીં મિત્ર ઈશ્વરના વચનમાં 2 બાબતો કરવાની સલાહ આપવામાં આવી છે. પ્રથમ તો છે પ્રાર્થના, ઈશ્વરને પોકાર કરવો, અને બીજી બાબત બીમાર વ્યક્તિનો તેલથી અભિષેક કરવો. હવે આ જે પગલું છે એ કોઈ પ્રાસંગિક કૃત્ય કે કોઈ ધાર્મિક કૃત્ય નહોતું, એ તો એક વૈદકીય પગલું હતું. અહીં સૂચવવામાં આવ્યું છે મિત્ર કે બીમારીને સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોકાર કરવો અને ડોક્ટરની સલાહ લેવી. આ વ્યવહારુ બાબત છે. આશાની ભૂલ એ હતી કે તેણે ડોક્ટરને તો બોલાવ્યો, પણ એને ઈશ્વરને પોકાર કર્યો નહીં. જે માણસે આત્મિક નવચેતનાનો અનુભવ કર્યો હતો એ માણસ તમે જુઓ હવે ઈશ્વર સાથે ચાલતો નથી મિત્ર, અને ઈશ્વર પરના વિશ્વાસથી એ જીવતો નથી. એ જોઈને આપણને કેટલો બધો અચંબો થાય છે, કેટલો બધો આંચકો પણ લાગે છે. મારા મિત્ર, વિશ્વાસથી જીવવું એટલે ઈશ્વરમાં વિશ્વાસ હોવો. એનો અર્થ એ થાય કે આપણે આપણી સમસ્યાઓ અને મુશ્કેલીઓ માટે ઈશ્વર પાસે જવું અને એ બધું ઈશ્વરના હાથોમાં સોંપી દેવું. ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળીને પોતાની રીતે એનો ઉત્તર આપે છે, અને એટલે ઈશ્વર જે ઉત્તર આપે તેનો સ્વીકાર કરવો એ વિશ્વાસ છે. ઈશ્વર કદાચ આપણી રીતે ઉત્તર ના આપે, પરંતુ એ પોતાની ઈચ્છા પ્રમાણે ઉત્તર તો આપશે જ આપશે. એક હકીકતની આપણે ખાતરી રાખવી જોઈએ મિત્ર કે જો આપણે પરિસ્થિતિ ઈશ્વરના હાથમાં સોંપી દઈએ તો આપણે ઈશ્વરની ઈચ્છામાં હોઈશું જ હોઈશું. જો આપણે ઈશ્વરની ઈચ્છામાં હોઈએ તો એ સર્વોત્તમ ઉત્તર છે. આપણે ઈશ્વર પાસે માગીએ તેનાથી પણ અત્યંત અધિક એવો ઉત્તમ ઉત્તર. હવે આપણે 13મી અને 14મી કલમ જોઈએ. કાળવૃતાંતનું બીજું પુસ્તક 16મો અધ્યાય 13 અને 14 કલમ જુઓ. છેલ્લી 2 કલમો છે. તે પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો અને પોતાની કારકિર્દીના 41મા વર્ષમાં મરણ પામ્યો. દાઉદનગરમાં તેણે પોતાને વાસ્તે જે કબર ખોદાવી હતી તેમાં લોકોએ તેને દાટ્યો. તેના કફનમાં સુગંધીઓ તથા ગાંધીએ તૈયાર કરેલા વિવિધ પ્રકારના સુગંધી દ્રવ્યો ભરીને તેઓએ તેમાં તેને સુવાડ્યો, અને તેઓએ તેને સારું બહુ મોટું દહન કર્યું. લોકોએ આસા રાજા માટે અસંખ્ય દીવા પ્રગટાવ્યા. આ આસા રાજાના રાજ્યકાળ દરમિયાન યહૂદિયા રાષ્ટ્રએ ધાર્મિક જાગૃતિનો સ્પર્શ અનુભવ્યો. આસા રાજા અમુક હદ સુધી જ ઈશ્વર સાથે ચાલ્યો. એમ છતાં મિત્ર તમે જુઓ, ઈશ્વરે એનો ઉપયોગ કર્યો. પણ આપણે જો ઈશ્વર સાથે અંત સુધી ચાલીએ, અને એ પણ સંપૂર્ણ હૃદયથી, પૂરેપૂરા મનની ઈચ્છાથી ઈશ્વર સાથે આપણા દૈનિક જીવનમાં અંત સુધી ચાલીએ તો ઈશ્વર આપણો કેટલો બધો ઉપયોગ કરી શકે, પોતાના મહિમાને માટે, અને આપણા જીવનોને કેટલો બધો અદ્ભુત અને અમૂલ્ય એવો આશીર્વાદ આપે. અને સાથે સાથે મિત્ર આજે ઈશ્વરના પવિત્ર વચનોમાંથી આપણને એ શીખવા મળ્યું કે જ્યારે આપણે મુશ્કેલીમાં આવી પડીએ, બીમારી હોય, કોઈ રોગ લાગુ પડ્યો હોય, ત્યારે મિત્ર જરૂરી એ છે કે પ્રથમ આવે છે પ્રાર્થના. પ્રાર્થના સહિત વૈદોની અને ડોક્ટરની સલાહ આપણે લઈ શકીએ. પ્રાર્થના એ આપણા જીવનનો શ્વાસોશ્વાસ હોવો જરૂરી છે મિત્ર. આપણા જીવનનો શ્વાસોશ્વાસ પ્રાર્થના બને એ માટે ઈશ્વર આપણને કૃપા આપો. આમીન. પ્રિય મિત્રો, આજના પાઠમાંથી આપણે જોયું કે ઇઝરાયેલના રાજા બાસાએ યહૂદિયાના લોકોની અવરજવરને પ્રતિબંધિત કરવા માટે રામા શહેરને મજબૂત બનાવ્યું. યહૂદિયાના રાજા આસાએ ઈશ્વરના મંદિર અને મહેલમાંથી સોનું રૂપું લઈને વિદેશી એવા અરામીઓને ઇઝરાયેલ પર હુમલો કરવા માટે આપ્યા. અહીં આસા રાજાની યોજના સફળ થઈ, પરંતુ ઈશ્વર આસા રાજાના આ કૃત્યથી નારાજ થયા, કારણ કે તેણે ઈશ્વર પર ભરોસો રાખવાને બદલે અરામ એટલે કે સિરિયાના રાજા પર વિશ્વાસ રાખ્યો. આસા રાજા ભય પામીને ઈશ્વર પર વિશ્વાસ કરવામાં નિષ્ફળ ગયો. મિત્રો, આજે આપણે ઈસુ પરથી આપણી નજર દૂર કરીએ છીએ ત્યારે આપણે આપણી આસપાસના લોકોથી પણ ડરવા માંડીએ છીએ. માટે આપણે ઈસુ ખ્રિસ્ત પર ભરોસો રાખીએ. આસા રાજા ઈશ્વર પરના વિશ્વાસમાં એક વખત સફળ થયો, પણ બીજી વખત ઈશ્વર પર ભરોસો રાખવાને બદલે અન્ય પર ભરોસો રાખ્યો ત્યારે તે નિષ્ફળ ગયો. મિત્રો, શું આજે આપણે ઈશ્વરના વિશ્વાસમાં નબળા કે નિષ્ફળ માલુમ પડ્યા છીએ? તે તપાસો. ઈશ્વરના પ્રબોધકે આસા રાજાના ખોટા નિર્ણયોને કારણે
અને વિશ્વાસના અભાવને કારણે ચાલી રહેલા યુદ્ધો અને દુઃખો વિશે ચેતવણી આપી હતી. તેની પાસે પસ્તાવો કરવાની તક હતી. તેમ આજે આપણી પાસે ભૂલોનો પસ્તાવો કરીને ઈશ્વર આગળ માફીની તક છે. મિત્રો, આ તક ઝડપી લો. ફરી સમય મળે કે ના મળે, આજે જ તક છે. આશાએ ઈશ્વરના પ્રબોધકને કેદ કર્યા અને કેટલાક ઈશ્વરના લોકોને સતાવ્યા. મિત્રો, આજે આપણે આવું જ કરીએ છીએ. પવિત્ર આત્માનું માર્ગદર્શન મેળવવા આપણે આપણા હૃદયોને કઠણ કરી દઈએ છીએ. મિત્રો, શું આજે તમારા હૃદયો કઠણ બન્યા છે? ઈશ્વરની આગળ નમી જાઓ અને તમારા ઘૂંટણોને નમાવો અને નમ્ર બનો, જેથી તમારો ન્યાય કરવામાં ન આવે અને તમે બચી શકો. પ્રિય મિત્રો, ઈશ્વર આશાનો ન્યાય કરે છે. તેમ છતાં આશા રાજા ફરીથી પસ્તાવો કરવાનો ઇનકાર કરે છે. તેથી રાજા ભયંકર માંદગીમાં સપડાય છે અને માંદગી દરમિયાન વૈદોની સલાહ લે છે. તે ખોટું નથી, પણ તેણે ઈશ્વરની પાસે પોતાના પાપોનો પસ્તાવો કરીને પ્રાર્થના દ્વારા દોડી જવાની જરૂર હતી. પ્રિય મિત્રો, આપણે આપણી માંદગીના સમયોમાં મેડિકલ સારવાર લઈએ તેમાં કંઈ ખોટું નથી. આપણે તે લેવી જ જોઈએ. પરંતુ સાજાપણા માટે ઈશ્વરની પાસે પાપોનો પસ્તાવો કરીને પ્રાર્થના સાથે પુકાર કરીએ. તો મિત્રો, આજનો અભ્યાસ આપને કેવો લાગ્યો? શું તમારા મન પસ્તાવા તરફ વાળશો? જો તમે પસ્તાવો કરો છો તો ઈશ્વર તમારી પ્રાર્થના ચોક્કસ સાંભળશે. તમને શારીરિક અને આત્મિક બંને રીતે મજબૂત કરશે. આવો આપણે પ્રાર્થના કરીએ. ભલા પ્રભુજી, અમે પાપ કરી બેસીએ છીએ. અમે વારંવાર ભૂલો કરીએ છીએ. અમારે જે કરવું જોઈએ તે અમે કરતા નથી અને જે ના કરવું જોઈએ તે અમે કરી બેસીએ છીએ. પવિત્ર દેવ, તમે અમને માફી બક્ષો. તમે અમને આત્મિક ઉન્નતિ આપો. અમારા જીવનોમાં તમારી કૃપા તમે ભરી દો. અમારી આ વિનંતી ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વાલા દર્શક મિત્રો, જો આજનું પ્રસારણ આપને ગમ્યું છે તો એક ફોન જરૂરથી અમને કરશો. અમારા પ્રતિનિધિ આપની સાથે વાર્તાલાપ કરવા તૈયાર છે. ઈશ્વર આજનો આશીર્વાદ આપ સૌને આપો. આમેન. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે આશા. આજનો પ્રશ્ન છે, આશા રાજાએ કોને જેલમાં પૂર્યો? જવાબ આપે સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.